એર સ્ટ્રાઇક પર રાજકારણ કેમ? નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। એક તરફ જે આંકડાઓ વિદેશ સચિવને નથી ખબર, રક્ષા મંત્રાલયને નથી ખબર, ગૃહ મંત્રાલયને નથી ખબર, એર ચીફને નથી ખબર, એ અમિત શાહને ખબર છે। બીજી તરફ દેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના ચહેરા પાકિસ્તાનની ટીવી ચેનલોમાં ચળકી રહ્યા છે પોતાના નિવેદનોના કારણે। દેશમાં રાજકારણની અત્યારે આ પરિસ્થિતિ છે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેશ કસવાલા, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જયરાજસિંહ પરમાર કોંગ્રેસના નેતા છે, પ્રોફેસર રજનીકાંત દેસાઈ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ મનન ભટ્ટ ડિફેન્સ એક્સપર્ટ રાજકોટથી જોડાયા છે। અને દેશના રાજકારણમાં અત્યારે એક જ શબ્દ સંભળાઈ રહ્યો છે, એર સ્ટ્રાઇક। આતંકીઓ પર વાયુસેનાની એર સ્ટ્રાઇક તો પૂરી થઈ ગઈ, પણ હવે રાજકારણમાં વિવાદિત નિવેદનોની સ્ટ્રાઇક શરૂ થઈ છે। એર સ્ટ્રાઇકના પુરાવા માંગવામાં આવે છે, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખા નિવેદનોના વાર પલટવાર થઈ રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે આખરે એર સ્ટ્રાઇક પર રાજકારણ શા માટે? સેનાની એર સ્ટ્રાઇક બાદ નેતાઓની નિવેદનોની સ્ટ્રાઇક। એર સ્ટ્રાઇક પર સવાલ જવાબમાં ભાન ભૂલતા નેતાઓ। જવાનોના પરાક્રમ બાદ આતંકીઓના મોત પર રાજકીય જંગ। કોંગ્રેસે માંગ્યા માર્યા ગયેલા આતંકીઓના આંકડા। સરકારે આતંકીઓના મોતના આંકડાને ગણાવ્યા અંદાજિત। That is based on people who are housed on the buildings which were hit. It's an estimate. He is not saying this is a confirmed figure. He is also saying लगभग इतने लोगों के मरने की आशंका है. So let's take it as आशंका. कांग्रेसना सवाल सामे भाजपना आकरा जवाब। जैश के जो आतंकवादी हैं, उनकी जो धुनाई हुई है, उनकी जो पिटाई हुई है, उनका जो खात्मा हुआ है, उनमें से कुछ की आत्माएं निकल करके हमारे में जो कुछ निराश और हताश आत्माएं घूम रही हैं, उनमें घुस गई हैं। सेना शौर्य बाद राजकीय निवेदनों की स्ट्राइक। कांग्रेस के नेता अपने देश की वायुसेना, अपने सैनिकों पर भरोसा नहीं, विदेशी अखबारों का हवाला दे रहे हैं। मोदी की जो कैबिनेट है वो फिर राजनीति कर रही है, हमें उससे ऑब्जेक्शन है। हमें इससे बात से थोड़ी है कि कितने मरे कैबिनेट, ये तो इशू थोड़ी है, तो जो आर्मी कहेगी वही सच होगा। राजकारण नु स्तर बगाड़ता सवाल जवाब। ऐसा किसी भी लोकतंत्र देश में नहीं होता कि जहां सेना पर ही अविश्वास दर्शाया जाता है। ये केवल पाप कांग्रेस ही कर सकती। कर्नाटक में जीत जाएंगे। राजनीतिकरण हम कर रहे हैं कि भारतीय जनता पार्टी और प्रधानमंत्री मोदी कर रहे हैं। चूंटणी पहला मुद्दाओं बदलती विवादों की स्ट्राइक। क्या सुधी जनता सांभळशे अर्थ विनानो बकवास? एयर स्ट्राइक पर राजकारण केम? वार पलटवार। આપણે જ્યારે આપણા દેશની મહાનતાની વાતો કરતા હોય ત્યારે એક વાત યાદ રાખવી પડશે કે આવું પણ આ જ દેશમાં થાય કે જ્યાં એર સ્ટ્રાઇક રાજકારણનો મુદ્દો બની જાય, નેતાઓ ડંકાની ચોટ પર આવીને ભાષણ આપે અને છતાં પણ સામે કંઈ જ ન થાય। જયરાજસિંહ, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દિગ્વિજયસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાનની ચેનલોમાં દેખાય, એમના નિવેદનો સંભળાય, આનાથી વધારે કોંગ્રેસ માટે શરમની કઈ વાત? બિલકુલ શરમની વાત ના કહી શકાય દેવાંશી। આ શરમ શબ્દ જ ખોટો છે। એટલા માટે તો ગર્વની વાત કહેવાય? એટલા માટે ગર્વની વાતની વાત જ નથી। એટલા માટે કે અહીંયા અમેરિકાના ન્યૂઝ જોવાય છે, રશિયાના જોવાય, પાકિસ્તાનના જોવાય, પાકિસ્તાનના ન્યૂઝ આપણા ન્યૂઝ આખા વર્લ્ડમાં જોવાય। એટલે સવાલ એ છે કોનો કેવી રીતે છે, સવાલ એ નથી। આમાં સવાલ ક્યાં ઉપસ્થિત થાય છે? સૌથી અગત્યની બાબત એ છે કે જે દિવસે પુલવામા પર હુમલો થયો 14 ફેબ્રુઆરીએ, એ દિવસથી એર સ્ટ્રાઇકથી ત્યાં સુધી એક પણ નિવેદન, કોઈ પણનું નિવેદન નહોતું આવ્યું। સમજો મારી વાત બરાબર। અમે પહેલા જ દિવસે હુમલો થયાના 20મી મિનિટે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે અમે સરકારની સાથે છીએ। ના હોય તો ના કહેજો, મને ઓડિટ કરજો, હું એનો જવાબ આપીશ। અમે સરકારની સાથે છીએ, તમામ આગેવાનોએ। અમે તો અમદાવાદની અંદર આટલી બધી મોટી રેલી CWC બધી હતી, કેન્સલ કરી છે, આપ જાણો છો। ભારતીય જનતા પાર્ટીએ પહેલા દિવસથી જ આ મુદ્દે રાજનીતિ શરૂ કરી। એટલા માટે કે એમની જે 5 વર્ષની નિષ્ફળતાઓ છે, એ રામ મંદિરમાં પાછા છેલ્લે ઊભું કર્યું, એમાં નિષ્ફળ ગયા, એ મુદ્દો ચાલે એમ નહોતો। એટલે એમને જોયું કે હવે આ નિષ્ફળતાઓને ઢાંકવા માટેનો એકમાત્ર ઉપાય, તમે જુઓ
આખો દુનિયાનો ઇતિહાસ જોઈ લો, તમામ સરમુખત્યારોનો, હિટલર સહિત તમામ, એ તમામ ઇતિહાસની અંદર સ્પષ્ટ છે કે જ્યારે કોઈ પણ સરકાર સંકટમાં હોય, મુશ્કેલીમાં હોય, ત્યારે હંમેશા રાષ્ટ્રવાદનું જનૂન સિંહ અને નવજોતસિંહ સિદ્ધુના નિવેદનની સાથે છે કોંગ્રેસ. એના ઉપર જ આવું છું, પણ પહેલા આ વાત એટલા માટે કરું છું કે આ રાજનીતિ હવે શરૂ કરી નથી. આપના સંદેશના પ્રતિષ્ઠિત માધ્યમથી લોકોને ખબર પડે કે રાજનીતિ કોને. મોદી સાહેબે તો શૂટિંગ બંધ નહોતું રાખ્યું, અમે તો રેલી બંધ રાખી આટલી મોટી, એમને તો શૂટિંગ બંધ નહોતું રાખ્યું. પછી કારણો આપ્યા કે ત્યાં મીડિયા કવરેજ નહોતું, રેન્જ નહોતી આવતી. વડાપ્રધાનનું જે પ્રોગ્રામ હોય તે રેન્જ ના આવે એવું બની શકે ખરું. સેટેલાઇટ ફોન ચાલુ હોય ત્યાં પીએમઓ પહેલા ખુલી જાય, વડાપ્રધાનની મુલાકાત હોય ને ત્યાં ટેમ્પરરી પીએમઓ ખુલી જાય, એના હજારો અધિકારી ત્યાં પહોંચી જાય. એ તો આપ જાણો ને, એમાં તો સંમત થાવ છો ને. તો એના પછી રાજનીતિ સળંગ એમને કરી છે. એક ધારા નરેન્દ્રભાઈ ટેન્ક ઉપર બેસી ફોટા પાડે, હાથમાં AK-47 ની ગન હોય, આવા બધા ફોટા કરીને અતિરેક કર્યો. એટલે જે જજ સેનાને જવો જોઈએ, જે જજ લશ્કરને જવો જોઈએ, જવાનોને જવો જોઈએ, અને એની જગ્યાએ આ વાત ક્યાંથી ચાલુ થઈ? મને એક જ મિનિટ આપો તો આ વાત ક્યાંથી શરૂ થઈ કે જ્યારે એક શહીદની માતાએ રુદનમાં પહેલા દિવસે કહ્યું કે અત્યારે એમને પૂછ્યું પત્રકારે કે તમે કોને જજ આપો છો અને આ કેમ છે, ત્યારે શહીદની માતાએ ક્રૂર રુદન સાથે કહ્યું હતું કે તમે અત્યારે બતાવો છો કે દરેકના પરિવારો બતાવો છો, ક્રૂર રુદન કહેતો હતો બદલો લેવા માટે તમે જ્યારે જે આતંકવાદીઓ મરવાના દાવા કરી રહ્યા છો એમના ઘરે માતમ બતાવો, એમના ઘરે માતમ દેખાય. અહીંયા જે આપણી અસ્થિઓ સ્મશાન યાત્રાઓ નીકળે છે એવા જનાજા પાકિસ્તાનમાં નીકળે અને ત્યારે મારા આત્માને સંતોષ થાય. ત્યાંથી આ વાત ઉભો થયો છે. કોંગ્રેસે નથી કરી, સમજો. પણ એક ધારી એટલા માટે દુર્ઘટના નથી કહી, બહુ સ્પષ્ટ કહું, આજે ખુલાસો એમને કર્યો, સાંભળી લો. એમને દુર્ઘટના કહી જ નથી. પહેલા દિવસે રાહુલ ગાંધીએ પોતે આતંકવાદી હુમલો થયો એવું કહ્યું છે. રાહુલ ગાંધીએ તો કહ્યું જ છે. તો રાહુલ ગાંધી પછી દરિયો આવી જાય. રાહુલ ગાંધી પછી તો દરિયો છે. રાહુલ ગાંધી તો રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભાઈ. બોલવા દો ને. પછી દિગ્વિજયસિંહ જેવા નેતા દરેક વખતે ચૂંટણી દિગ્વિજયસિંહે જે કહ્યું છે એ બરાબર જ કહ્યું છે. બહુ સ્પષ્ટ સમજી લો. કોંગ્રેસે સમજણ સાથે કોઈ ભૂલ કરી નથી. કોઈ એવો મનમાં લાડવા વાળતા હોય કે દિગ્વિજયસિંહ સાચા, કોઈ એવા મનમાં લાડવા વાળતું હોય કે બગાસો ખાવાથી પતાસું મળવાનું છે, તો એ સવાલો એટલા માટે ઉભા કરવા પડ્યા કે જે રીતે રાજનીતિ સૈનિકોના નામે એમની લાશો ઉપર, એમના મરદાઓ ઉપર જે રાજનીતિ કરવા ટેવાયેલી પાર્ટી છે એમને સાચી સ્થિતિનું ભાન કરાવવા માટે આ સ્ટેટ લીધું છે. બચાવ નથી. સમજો, હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું. એ કે છે કે નવજોતસિંહ સિદ્ધુ કે છે ત્યાં જઈને ઝાડ તોડ્યા. આ શું છે? તોડ્યા જ છે. કોઈ પુરાવા બતાવો ને. હવે કહું છું, હું જાહેરમાં કહું છું, હું પ્રવક્તા તરીકે કહું છું. જો તમને કહું, એમના સરકારના મંત્રી શ્રી એમ રાજનીતિનો વિરોધ કરો જયરાજસિંહ, પણ તમે સેનાની સામે સવાલ નહીં આપવાની. પહેલી વાત એ હું મારો પક્ષ રાખું છું. હું મારો પક્ષ રાખું છું. હું મારી વાત, હા, મને પ્રશ્ન પૂછો એનો જવાબ આપીશ. સેના પર સવાલ કરશો તો કરીશ. સેના પર સવાલ છે જ નહીં. આ સવાલ મનસા પર છે, સરકાર ઉપર શંકા છે. એટલા માટે છે, મારી વાત સાંભળવી પડશે. એટલા માટે છે કે આ પ્રધાનમંત્રીનો ભૂતકાળનો ઇતિહાસ જોઈ લો. એમની ડિગ્રી નકલી, એમને જયારે બાલ નરેન્દ્ર હતા મગર પકડ્યો તો એ સ્ટોરી નકલી, એમના નેપાળી પુત્ર નકલી. એટલે આ બધી વાતો એમના ઉપર, એમનો વિવાહિત સ્ટેટસ બે જુદા, આગલી ચૂંટણીમાં જુદું, આ ચૂંટણીમાં જુદું. એટલા માટે શંકા, ફરીથી કહું, શંકા સેના પર નહીં, શંકા જવાનો ઉપર નહીં, શંકા સરકાર ઉપર છે, નરેન્દ્ર મોદી ઉપર છે. એટલે એમના જે ભૂતકાળ છે, ભૂતકાળમાં એમની બધી શંકાસ્પદ વાતો છેક સુધીની જેટલા મુદ્દા, 10 મુદ્દા ગણાવું છું કે નરેન્દ્ર મોદી ત્યાં મિસાઇલ લઈને નથી ગયા હુમલો કરવા માટે. મોટા શું કામ લગાવે છે ભારતીય જનતા પાર્ટી? એમને સવાલ પૂછો. પણ એમનો વારો આવશે ત્યારે એમને પૂછો. એટલા માટે કે એમને રાજનીતિ શરૂ કરી, અમે રાજનીતિ નથી કરી. તમને કહું, સૈનિકોના નામે બિલકુલ રાજનીતિ નથી કરી. શરૂ કરી એ વાત સાથે 100% સહમત, પણ તમે પૂરું કરી રહ્યા છો. પછી સરકારની નિષ્ફળતા, સરકારની નબળાઈ, સરકારની નિર્ભરતા ને તમે લશ્કરના માથે થોપી દેવા માંગો, બિલકુલ નહીં ચલાવી લેવા. કાન ખોલી સાંભળી લેવાનું. સરકારના નામે જો રાજનીતિ કરવા માંગતા હોય તો સરકારના નામે તમે તમારા કાર્યક્રમોના આધારે કરો. લશ્કરના નામે રાજનીતિ બંધ કરી દો ભાઈ. લશ્કરના નામે બંધ કરી દો. કારણ કે જે નકલી રાષ્ટ્રવાદ અને નકલી રાષ્ટ્રવાદીઓ જે નકલી રાષ્ટ્રવાદ ઉભો કરે છે એની સામે વાંધો છે. અને એવી દુર્બળતા હોય તો તમે અત્યાર સુધી ક્યાંથી એવા કાઠા થવાના ઇન્જેક્શન લઈ આવ્યા? પહેલા ક્યાં કરતા હતા? પહેલા જયારે તમારો હુમલો થયો, બરાબર કહું છું, પઠાણકોટ ઉપર હુમલો થયો તો કેમ ISI ની તપાસ માટે બોલાવી? મનોબળ, સૈનિકોનું મનોબળ કોને તોડ્યું હતું? મને કહો. મસૂદ અઝહર મૂકી આવ્યા હતા. જે મસૂદ અઝહરની વાતો કરો છો, કોણ મૂકી આવ્યું છે? 900 કરોડની બેગ સાથે જમાઈની જેમ કોણ મૂકી આવ્યું છે?
એ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે ને. તમે સલાહ આપવાની ના પાડી છતાં વધુ એક સલાહ કે આ પ્રકારના નિવેદન જો દિગ્વિજયસિંહને લોકો નહીં આપે ને તો કદાચ કોંગ્રેસને વધારે સારા વોટ મળશે. કોંગ્રેસની ચિંતા અમે કરીએ છીએ. મારી વાત સમજો, કોંગ્રેસની ચિંતા અમે કરીએ છીએ. એટલે જ આ પરિસ્થિતિ છે. દેશનો સૌથી જૂનો પક્ષ અત્યારે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. એના પછી તમે પરિણામો જોયા જ છે ને. પરિણામો જોયા જ છે ને. ઠીક છે મહેશભાઈ, મારો પ્રશ્ન તમને એ છે, હવે એમની વાતનો જવાબ આપો એના પહેલા, કે જે આંકડા રક્ષા સચિવ પાસે નથી, જે આંકડા વિદેશ સચિવ પાસે નથી, જે કોઈ મંત્રાલય પાસે નથી, અમિત શાહ પાસે કેવી રીતે આવી જાય છે? દેવાંશી, એમનો એક પણ પ્રશ્નનો હું જવાબ નહીં આપું, કારણ કે એ જે બોલે છે એની પાર્ટીની લાઈન પ્રમાણે જયરાજસિંહ બરાબર બોલે છે ને એ પ્રેક્ષકો નક્કી કરશે સંદેશના કે આમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્યાં અને કોંગ્રેસનું સ્ટેન્ડ ક્યાં, એમના પર આપણે પ્રેક્ષકો પર જવા દઈએ. સવાલ તમારો સરસ છે કે અમિત શાહને કેવી રીતે ખબર પડી ગઈ કે આ આંકડો છે. પહેલી વાત કે અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ક્યાંય નિવેદન આપ્યું હોય કે પુલવામા પછી જે એર સ્ટ્રાઇક પાકિસ્તાન ઉપર કરવામાં આવી એમાં અંદાજે આટલા લોકો ગયા. પહેલા દિવસથી એક મિનિટ પહેલા દિવસથી હું આપને કહું છું, પહેલા દિવસથી જ્યારે એર સ્ટ્રાઇક થઈ પછીથી તરત જ એક અંદાજ મુજબ એક કેમ્પ જે હોય છે એની અંદર 150 થી 200 લોકો ટ્રેનિંગ લેતા હોય છે, 150 થી 200 આતંકવાદીઓ એમાં રહેતા હોય છે. આવો એક અંદાજ સેના પાસે હશે. અને એવી 3 ઉપર આપણે એટેક કર્યો ને 3 એમની જે કેમ્પો છે એને નષ્ટ કર્યા. એનો મતલબ એવો થયો કે 450 કે 500 આતંકવાદીઓ જે જગ્યાએ હશે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. હિન્દુસ્તાનની અંદરથી 12 જેટલા જેટ ત્યાં ગયા છે અને જે પ્રકારે ત્યાં બોમ્બ ફેંકાયા છે એ જે મિસાઇલો હતી એ લેસર ગાઇડેડ મિસાઇલો હતી. આ કોઈ દુર્ઘટના નથી. દુર્ઘટના કોને કહેવાય કે જેની મને ખબર ન હોય, આપને ખબર ન હોય, અચાનક થઈ જાય. આ હિન્દુસ્તાનના એને કઈ છે? એક મિનિટ સાહેબ, આપ ખૂબ બોલ્યા, હું આપ બોલ્યો નથી. જે દુર્ઘટના પુલવામા આપણે એને દુર્ઘટના તરીકે મૂલવી શકીએ, એ હિન્દુસ્તાનનું આપણું પેલું હોઈ શકે, આપણો નજરિયો હોઈ શકે કે દુર્ઘટના, પણ જેને કરી હશે એને આયોજનબદ્ધ કરી હશે. પાકિસ્તાન કદાચ હિન્દુસ્તાને જે એર સ્ટ્રાઇક કરી છે એને પાકિસ્તાન અને કેટલાક પાકિસ્તાનીઓની સોચ સાથેના લોકો હિન્દુસ્તાનમાં વસે છે એને દુર્ઘટના કહેતા હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાનો મુદ્દો બનાવીને લઈ. બીજી વાત હું કરું, આ દેશમાં 4.5 વર્ષ તમે વિકાસના મુદ્દાની વાત કરતા હતા, અચાનક એર મુદ્દો બની ગયો તમારો. મારો આગ્રહ એટલો જ છે કે જે રીતે જયરાજસિંહને આપે બોલવા દીધા એ રીતે હું બધા જવાબ આપીશ. એમને પણ રોક્યા છે, એને જે રીતે બોલવા દીધા. મારો કહેવાનો મતલબ કે પાકિસ્તાન માટે એર સ્ટ્રાઇક એ દુર્ઘટના હોઈ શકે. પાકિસ્તાનની સોચ સાથે હિન્દુસ્તાનમાં કેટલાક વસનારા લોકો હશે એવી માનસિકતા સાથે એના માટે દુર્ઘટના હશે, પરંતુ આ ભારતની સરકારે સૈન્યને આપેલી છૂટ અને સૈન્યનું જે મનોબળ હતું એનું આયોજન હતું કે એક વખત આતંકવાદીઓની કમર તોડી નાખવી છે. આ આયોજનબદ્ધ રીતેની એર સ્ટ્રાઇક હતી. હવે બીજી વાત કરું, એર સ્ટ્રાઇક જ્યારે કરીએ ત્યારે શું ગણીએ આપણે ઉપરથી એક મિસાઇલ નાખ્યું, કેટલા લોકો મરી ગયા, બીજું મિસાઇલ નાખ્યું? બેન, કેટલીક વસ્તુઓ ભરોસાનો સવાલ હોય. જયરાજસિંહ, આપે બહુ ખરાબમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટી માટે અને જયરાજસિંહ બધું જ હું બોલીશ તો મને કહેવા દો. મારે જે કહેવું છે જયરાજસિંહ હું જ કહીશ, એમાં મારે તમારો હસ્તક્ષેપ જરૂર નથી, કારણ કે મેં આપને બહુ સન્માનપૂર્વક સાંભળ્યા છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ આપે પ્રધાનમંત્રી માટે કર્યો છે મેં બધો જ સાંભળ્યો છે. એ ભાષા તમને મુબારક, અને આવા સમયે તમને 7 વખત મુબારક. અમારી ભાષાને એનો જવાબ નથી આપવો. મને એટલી ખબર છે કે દેશના સૈન્યને રાજકીય ઈચ્છા શક્તિથી જે છૂટ મળી છે એ વીર જવાનોને સલામ કરવાનો ત્યારે જે સપૂતો માંગે છે એના માટે મારે કશું જ કહેવાનું નથી. સવાલ આપે કર્યો, મેં કહ્યું એમ કે પહેલા દિવસથી એક પરસેપ્શન હતું કે 300 કરતા વધારે આતંકવાદીઓ ત્યાં મર્યા હોવા જોઈએ. આ પરસેપ્શન હતું, એ મીડિયામાં પણ હતું અને એની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. એના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષે કીધું હોય તો એમાં કંઈ જ ખોટું નથી. હું પણ આજે એમ કહું છું કે એમાં 300 થી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલી ગયો છે. આ બહુ સીધી સાદી વાત છે, આમાં 2-5 ઓછા હોય. અને બીજું, જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે એનો ભારતીય જનતા પાર્ટી શું કામ જવાબ આપે? કાલે સૈન્યના વડાએ એનો જવાબ આપ્યો છે કે અમે લાશો ગણવાનું અમારું કામ નથી. સાહેબ, એના ઉપર ભરોસો રાખવા માટેની વાત કોંગ્રેસે કરવી જોઈએ. અમારા પર ભરોસો ન જ હોય, કારણ કે અમે તો કોંગ્રેસે બધું લૂંટી લીધું છે ને. એને તો એક પરિવાર માટે જે પાર્ટી છે જે એક પરિવાર માટે ચાલે છે એને બીજું કશું જ ન દેખાય, ન સાર્વભૌમત્વ દેખાય, ન દેશની પ્રધાનમંત્રી ગુજરાતમાં આવતા હોય ત્યારે દરેક રસ્તાઓ પર સેનાઓ સાથેના એમના હોર્ડિંગ્સ લગાવવામાં આવે. મનોજ
તિવારી આર્મીનો યુનિફોર્મ પહેરીને નીકળી જાય? દેવાંશી, લગાવીએ કે ન લગાવીએ, કહીએ કે ન કહીએ, દિવાલ પર લખેલું છે દેશની જનતાનો મૂડ. કોણે આ છૂટ આપીને કોણે આ કૌવત જવાનોએ બતાવ્યું. દેશની 130 કરોડ જનતાને ખબર છે. એના માટે બોર્ડ હોય કે ન હોય કશી જ ખબર નથી મને. પરંતુ જે પ્રકારે પ્રતિપક્ષના લોકો પુરાવા માંગી અને બીજું કશું જ નથી કરતા, અમારો જ પ્રચાર કરે છે. એમણે પ્રશ્ન કર્યો કે પાકિસ્તાનને તમે ડોઝિયર સોંપી શકો છો તો દેશમાં કેમ નથી બતાવી શકો? આવશે સમય, એના સમય દિગ્વિજયસિંહે સવાલ કર્યો હતો કે જેમ અમેરિકાએ પુરાવા આપ્યા હતા, અમેરિકાએ કેટલા મહિના પછી પુરાવા આપ્યા હતા, કોને પુરાવા આપ્યા હતા, એનો તો વિચાર કરો. ભલા માણસ શાના માટે વિદેશની ભાષા બોલો છો? હિન્દુસ્તાનનું ખાય, હિન્દુસ્તાનનું પી અને પાકિસ્તાન કે આતંકવાદીઓની ભાષાને એમાં રંગાઈને આપણે આમાં ક્યાંય દેશ આવતો નથી ભાઈ. આમાં ક્યાંય સાર્વભૌમત્વ આવતું નથી. આતંકવાદીની છે. હું બેન એમ તો એમણે કહ્યું કે આટલી મોટી ઘટના ઘટી, 300 જેટલા કે 300 થી 250 થી વધારે આતંકવાદી, એને જો દુર્ઘટના કહેતો હું એમ કહી શકું કે ઇન્દિરા ગાંધી મરી ગયા તો એ દુર્ઘટના હતી કે ભલા માણસ આપણે ભરોસો રાખવો પડે યાર. એને દુર્ઘટના ન કહી શકાય. આપણી જબાન કેમ? મને તો એમ થાય છે કે બેના કોંગ્રેસને થઈ શું ગયું છે? થઈ શું ગયું છે એટલે આવું આ પ્રકારના ઉચ્ચારણો કરે છે? સવાલ એ છે. ઠીક છે, એમની મતી ક્યાં ગઈ છે મને એ નથી ખબર પડતી. કે સૈન્ય અમારા સામે કરો, જરૂર કરો. તમે જોખી જોખીને નરેન્દ્રભાઈ સામે શબ્દ બોલો, તમને મુબારક હતા કે આ દેશમાં રાજનીતિ વાળા લોકો એક સાથે દેખાય છે તો આપણને ખુશી હતી કે આ દેશ કદાચ અલગ પરિસ્થિતિ પર જઈ રહ્યો છે. પણ ફરી પાછું બધા એ જૂના રંગમાં આવી ગયા છે. સર્જિકલ સ્ટ્રાઇક એક પછી પુરાવા માંગ્યા હતા, કેટલાય મહિનાઓ પછી આવ્યા. અને આ સવાલ પુરાવાઓનો નથી, સવાલ એ છે કે દેશમાં એર સ્ટ્રાઇક જેવા મુદ્દાને ચૂંટણીનો મુદ્દો કેમ બનાવવામાં આવે? કેમ મનોજ તિવારી આર્મીનો યુનિફોર્મ પહેરીને જાય? કેમ યેદિયુરપ્પા સીટો ગણાવે? કેમ દિગ્વિજયસિંહ મનમાં આવે એ ભાષણ આપી જાય? ડેફિનેટલી સૈન્યના કાર્યવાહીનું રાજનીતિકરણ એ બહુ દુઃખદ ઘટના છે. હું કોઈ પક્ષ કે પ્રતિપક્ષનું નામ તો નહીં લઉં, પણ એટલું તો ચોક્કસ કહેવા માંગીશ કે ઓલ્ધો આ તમારા રાજનીતિકરણથી સૈન્યનું મોરલ તો ડાઉન નથી થતું, એ અસ્થાને છે. પણ એટલું નક્કી છે કે સૈન્યની ઉપર સમગ્ર દેશની અંદર જે લોકોને ભરોસો છે એ ભરોસો ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યો છે. જે રીતે ફેક વિડીયો આવી રહ્યા છે, જેની અંદર રક્ષા મંત્રીનો અવાજ છે, જેની અંદર હોમ મિનિસ્ટરનો અવાજ છે, જેની અંદર ભાજપના અધ્યક્ષનો અવાજ છે, એવો એક ફેક વિડીયો આવ્યો. હમણાં આપણે જે પ્રકારની બહુ અગ્રીમ નેતાઓ દ્વારા ચર્ચા જોઈ કે કેટલા તમે સૈનિક, જો તમે એર સ્ટ્રાઇક કરી હોય, જો તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તો તમે સબૂતો આપો. આના લીધે શું છે કે એક પેરેલલ નેરેટિવ બનાવવાની કોશિશ થઈ રહી છે. લોકોના મનમાં શંકા સૈન્ય કાર્યવાહી પ્રત્યે, સૈન્યની અને સૈનિકોની વિશ્વસનીયતા પ્રત્યે, ઇવન એર ચીફની વિશ્વસનીયતા પ્રત્યે હવે શંકાના વાદળો ઉઠાવવામાં આવી રહ્યા છે. જ્યારે દેશની અંદરથી જ નેતાઓ, જે લોકો ખૂબ અગ્રીમ પંક્તિના છે, તે લોકો આ રીતે સૈન્યની કાર્યક્ષમતા ઉપર, સૈન્યની પદ્ધતિ ઉપર અને સૈન્યએ કરેલા મિલિટરી એક્શન ઉપર જ્યારે સવાલો ઉઠાવે, પ્રશ્નો ઉઠાવે, ભલે કોઈ પણ કારણસર હોય, તમારે રાજનીતિ છે તો રાજનીતિની એક બોર્ડરનો એક લાઈન દોરી રાખો કે અમે આને ક્રોસ નહીં કરીએ. તમારે ઇન્ડિવિજ્યુઅલ સામે વાંધો છે તો ઇન્ડિવિજ્યુઅલનો તમે વિરોધ કરો, પાર્ટી સામે વાંધો છે તો પાર્ટીનો વિરોધ કરો. પણ સૈન્ય દ્વારા કરેલી એક કાર્યવાહી, એવા સૈનિકો કે જે પોતાના જીવને જોખમમાં મૂકીને દેશ માટે કંઈક કરી રહ્યા છે, દેશને આતંકવાદથી મુક્ત કરવા માટે આજે એક્શન લઈ રહ્યા છે, ત્યારે એની પર એ કાર્યવાહી પર સવાલ ઉઠાવવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અમારી પ્રતિભા ખરડાઈ રહી છે, અમારી પ્રતિમાને નુકસાન પહોંચી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તો ઓલરેડી લોકો અવાજ અમારી તરફ આંગળી ઉઠાવતા જ જતા, હવે દેશની અંદરથી પણ આંગળીઓ ઉઠવા માંડી છે. સામાન્ય માણસના મનમાં પણ એવા મેસેજીસ વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે એવું સૈન્યની કાર્યવાહી ઉપર શંકા ઉત્પન્ન થાય. આ સોશિયલ મીડિયા પણ હવે જે રોકવાનું કામ સૈન્ય વિરુદ્ધ કરી રહ્યું છે. સૈન્ય એક છેલ્લી એવી સંસ્થા બચી હતી, લાસ્ટ વોલ ઓફ ઇન્ડિયા, કે જે દેશને ડિફોન્ડ તો કરી રહ્યા હતા, પણ એ સૈનિકો, એ જવાનો, એ અધિકારીઓ, એ આખું સૈન્ય દેશને સૌથી વધુ, જ્યારે હમણાં એક રિસેન્ટમાં સર્વે થયો 4 મહિના પહેલા, એમાં લોકોએ સૌથી વધુ વિશ્વાસ સૈનિકોમાં અને સૈન્યમાં દર્શાવ્યો હતો. આજે સૈન્યની વિશ્વસનીયતાને ખરડાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, એ પ્રયત્નોનું હું તો કન્ડેમ કરવા માંગીશ. આને માટે મારે કોઈ અઘરા શબ્દો વાપરવા નથી કે કોઈ પક્ષ કે પ્રતિપક્ષને ખરાબ લાગે, પણ ચોક્કસપણે એટલું માનીશ કે સૈન્ય તરફ સતત આંગળીઓ ઉઠાવવાથી ઘણી બધું ખોટું થઈ રહ્યું છે દેશની અંદર, અને આ થવું ન જોઈએ. હવે આગળ જતા વાત કરું કે સૈન્ય
છે પોતાની રીતે આ કઈ પાકિસ્તાન નથી કે જેને મિલિટરી ચલાવે છે, એવો દેશ નથી. ભારત છે એને લોકશાહી દેશ છે. ભારતની અંદર જ્યાં સુધી લોકશાહી સરકાર, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર સૈન્યને આદેશ ના આપે ત્યાં સુધી સૈન્ય કોઈ પણ કાર્યવાહી કરી શકે નહીં. 26/11 વખતે 250 થી વધુ માણસોનો જીવ ગયો હતો. સૈન્યને કાર્યવાહી કરવાના આદેશ નહોતા મળ્યા. સૈન્ય ઘરમાં જ બેઠું રહ્યું હતું. એટલે સૈન્યને 48 વર્ષ પછી દેશ 71નું યુદ્ધ દેશે જોયું. 13 દિવસમાં સૈન્યએ યુદ્ધ જીતી બતાવ્યું. અને એના 48 વર્ષ પછી જ્યારે સૈન્યને અક્રોસ બોર્ડર જવાનોને એક પોઝિટિવ પગલાં લેવાનો મોકો મળ્યો છે, સૈન્યએ પોતાનું કાર્ય ચાલુ કર્યું છે, ત્યારે આપણે સૈન્યની કાર્યવાહીને, સૈન્યને નબળું પાડીને એના નીચેથી પગ કાપવાની વાત કરી રહ્યા છીએ, જે બરોબર યોગ્ય નથી અને થવું ન જોઈએ. એક્ઝેક્ટલી. અને પ્રોફેસર રજનીકાંત દેસાઈ સર, સવાલ જ એ છે કે 15 દિવસમાં રાજનીતિનું આપણે જે સ્તર જોયું, શરૂઆતમાં એવું લાગ્યું કે કોંગ્રેસે ઘણા સારા સ્ટેપ લીધા, CWCની મિટિંગ રદ કરી, એટલા મોટા મોટા કાર્યક્રમો રદ કર્યા, પણ પછી ફરીથી જે શરૂ થઈ ગયું કે આખા દેશમાં અત્યારે શું પરિસ્થિતિ થઈ રહી છે કે BS ધનોવા સામે લોકો સવાલ કરે છે, જ્યારે સિદ્ધુ આવીને વાત કરે ને કે સેનાને પણ ડર લાગે છે બીજી એજન્સીઓની જેમ, આ દેશમાં વિશ્વસનીયતાના નામ પર કદાચ સેના જ બાકી હતી. CBI પર વિશ્વાસ નથી, RBI પર સવાલ કરે છે, દરેક જે સંસ્થાઓ પર સવાલ છે, હવે સેના પર સવાલ ઉભા થઈ ગયા. આ દેશમાં આપણે આનાથી નીચા કયા સ્તર પર જઈશું? જે રીતે પુલવામા બનાવ બન્યો અને સૈન્યને જે એક મિશન સોંપવામાં આવ્યું અને સૈન્યએ એની રીતે મિશન પાર પાડ્યું છે. કેટલીક બાબત એવી હોય છે કે જેના પુરાવા ન હોઈ શકે, એટલા માટે ન હોઈ શકે કે એણે સ્ટ્રાઇક કરી, ત્યાં નાશ થયો. પુરાવા કોણ આપવાનું હતું? પુરાવા આપી શકે તો કોણ? પાકિસ્તાન આપી શકે. એવા બધા અહેવાલો છે, મીડિયામાં અહેવાલો પણ આવ્યા છે અને ઘણા સાચા અહેવાલો પણ આવ્યા છે કે તરત જ એને દાખલા એવો બનાવ આપણે ત્યાં બન્યો હોય તો આપણે પુરાવા આપવાના હતા કોઈને, કોઈ ના આપે. તરત જ પાકિસ્તાનના લશ્કરે કોર્ડન કરી લીધો વિસ્તારને અને જે તે એમ્બ્યુલન્સથી જે કંઈ વ્યવસ્થા કરવાની કરી લીધી. અને એવા દુનિયાના તટસ્થ મીડિયાના રિપોર્ટ છે આ પ્રકારના. એક બાબત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે કાશ્મીરમાં જ મીડિયાનો અહેવાલ છે કે 4000 ત્રાસવાદીઓ છે. આપણે વિચારીએ કે 300 ત્રાસવાદીઓનો આપણે નાશ કર્યો, તો જો 1% જ આપણે નાશ કરી શક્યા છે અને તે પાકિસ્તાનમાં. જો કાશ્મીરમાં 4000 ત્રાસવાદીઓ હોય તો પાકિસ્તાનમાં કેટલા હશે વિચારો. સૈન્યનું બળ સૈન્યની એટલી તાકાત છે આપણા સૈન્યની. અને તમે વિચારો કે કેવા હથિયાર આપણી પાસે, મિગ વિમાનથી એણે F-16 તોડી પાડી. વિચારો, ખરેખર એ સમયે રાફેલ એને હોવાની જરૂર હતી. તો આપણે એને આધુનિક શસ્ત્રો આપતા નથી, એને તમામ જરૂરિયાતની વસ્તુઓ આપતા નથી, આપણે એની પાસે ઘણી મોટી અપેક્ષા રાખીએ છીએ. અને ત્યાર પછી જ્યારે સૈન્ય આટલી સુંદર કામગીરી કરે છે ત્યારે આપણે એને જાહેરમાં ચર્ચાઓ કરીએ છીએ. ખરેખર એ પ્રકારની ચર્ચા હોઈ શકે નહીં. એક બાબત સ્પષ્ટ સમજી લો કે જ્યારે કારગિલનું યુદ્ધ થયું અને પાકિસ્તાનના 453 સૈનિકોને ત્યાં મૃત્યુ થયા, પાકિસ્તાને 10 વર્ષ પછી એમ કહ્યું કે અમારા સૈનિકો 453ના મૃત્યુ થયા હતા. એના સૈનિકોના મૃત્યુ થયા સ્વીકારવા પણ તૈયાર નથી. આજે પણ તમે જુઓ કે જે એરફોર્સનો પાયલોટ જે છે અત્યારે એનું મૃત્યુ થયું છે આમાં, તો એનો પણ સ્વીકારવા તૈયાર નથી. અને તમે નાની નાની બાબતને શા માટે મહત્વ આપો છો? આનાથી રાજકીય રીતે કોઈ ફાયદો કોઈને થવાનો નથી અને ચૂંટણીના એને કોઈ અસર થવાની નથી. આ જ બનાવ 15 દિવસ પછી લોકો ભૂલી જશે અને હજુ ચૂંટણીને 1.5 થી 2 મહિનાનો સમય બાકી છે અને તે સમયે તો લોકો વિચારીને મતદાન કરશે. શા માટે પક્ષો એવું વિચારી રહ્યા છે કે આનાથી લાભ થશે, નુકસાન થશે? હું મારી માહોલ તો ઉભો થઈ રહ્યો છે, કોઈ અસંગત નથી. કારણ કે લોકો જાણે છે કે આપણું લશ્કર કેવું છે, એ શું કામગીરીને સોંપી હતી અને એવી બાબતોની ચર્ચા કરવાની હોય નહીં. દુનિયામાં કોઈ પણ દેશમાં આ પ્રકારની ચર્ચા થતી નથી જે આપણે તો આપણી કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આપણા જે રાજકારણીઓ છે એનું ધોરણ જે છે એ કયા પ્રકારનું છે આપણે જોવાની જરૂર છે. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે સર. પ્રશ્ન આખરે એ છે કે પાકિસ્તાનમાં 44 આતંકવાદીઓની અટકાયત કરવામાં આવે છે અને બીજી તરફ આ દેશમાં 60 જવાનોની લાશ પર પ્રધાનમંત્રીથી લઈને વિપક્ષના નેતાઓ રાજનીતિ કરે છે અને એને ચૂંટણીનો મુદ્દો બનાવે છે. હાલ રોકાઈશું વિરામ માટે.